સંઘાણી, જ્યાં ભાજપના ઉમેદવારને લઈને પોસ્ટર વિવાદ બાદ ભાજપ હવે એક્શન મોડમાં આવ્યું છે। સરકારના પૂર્વ પ્રધાન અને પ્રભારી ભૂપેન્દ્રસિંહ ચુડાસમા 5 વાગે કાર્યકર્તા સંમેલનમાં હાજરી આપવા પહોંચ્યા। આ સંમેલન બાદ મોડી રાત્રે અમરેલીમાં નારાજ નેતાઓ સાથે બેઠકનું આયોજન કરવામાં આવશે, આ પ્રકારનું સૂત્રો તરફથી જાણકારી મળી રહી છે। દિલીપ સંઘાણી, નારણ કાછડિયા ઉમેદવાર જાહેર થયા બાદ એક પણ બેઠકમાં હાજર નથી રહ્યા, એટલે સ્થાનિક જે નેતાઓ છે તેની નારાજગી ચોક્કસ નડી શકે તેમ છે। ભાજપને ચુડાસમા નારાજ નેતાઓ સાથે બેઠક યોજીને સમજાવટનો પ્રયત્ન કરશે। વધુ વાત કરવા જોડાશે અમારા સંવાદદાતા જયદેવ। જયદેવ, શું વધુ અપડેટ, કેટલો અસંતોષ? બિલકુલ ચિરાગ, જે રીતે રાજ્યભરમાં ભાજપમાં જે અસંતોષનો માહોલ છે ને આંતરિક વિખવાદ છે, તે રીતે અમરેલીમાં પણ હવે શરૂઆત થઈ છે। જે રીતે પોસ્ટર વોર શરૂ થઈ છે, તેના કારણે હવે ડેમેજ કંટ્રોલ કરવા માટેની સૂચના છે તે આપવામાં આવી છે। પ્રભારી અને પૂર્વ મંત્રી ભૂપેન્દ્રસિંહ ચુડાસમા છે તે રાજુલા કાર્યકર્તા સંમેલન છે ત્યાં પહોંચશે, ત્યારબાદ મોડી રાત્રે અમરેલી ભાજપ કાર્યાલયમાં એક બેઠક છે તે કરી શકે છે, કેમ કે છેલ્લા 5 થી 7 દિવસથી દિલીપ સંઘાણી, નારણ કાછડિયા જેવા નેતાઓ છે તે સતત ગેરહાજર રહી રહ્યા છે, તેના કારણે એક નારાજગીનો માહોલ છે તે ઉભો રહ્યો કાર્યકર્તાઓમાં જોવા મળી રહ્યો છે। તેને જ લઈને ડેમેજ કંટ્રોલની કવાયત છે તે શરૂ કરવામાં આવી છે ને સૂત્રો પાસેથી મળતી માહિતી પ્રમાણે આ મોડી રાત્રે આ બેઠક છે તે થઈ શકે છે। ચિરાગ, આભાર જયદેવ તમામ અપડેટ બદલ। તો અમરેલીમાં પણ હવે પોસ્ટર વિવાદ પછી ભાજપ આવ્યું છે એક્શનમાં। આજે રાત્રે જ મહત્વપૂર્ણ બેઠકનું આયોજન કરી નખાયું છે। ભાજપના ઉમેદવારના વિરોધમાં અહીંયા પોસ્ટર જોવા મળ્યા છે। ધારી તાલુકાના દેવડા ગામે રાતના સમયે કોઈ બેનર લગાવી ગયું છે। ભરત સુતરિયાના નામની જાહેરાત બાદ સામે આવી રહ્યું છે આ પ્રકારનો આંતરિક અસંતોષ। ઉમેદવાર બદલવાની માંગ સાથે પોસ્ટર લાગતા ખળભળાટ મચી ગયું છે।